કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં અસુવિધાઓથી વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। ગંદકી, પીવાના પાણીની અછત સહિતની સમસ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। અનેક રજૂઆતો કરવામાં આવી છતાંય ઉકેલ ન આવતો હોવાનો એનએસયુઆઈનો આરોપ છે। વિવાદ થતાં યુનિવર્સિટીના કુલપતિએ સુવિધા આપવાનો દાવો કર્યો। વિદ્યાર્થીઓને દરેક સુવિધા મળે તેવો યુનિવર્સિટીનો પ્રયાસ છે તેવું પણ કુલપતિનું કહેવું છે। છેલ્લા ઘણા સમયથી કચ્છ યુનિવર્સિટી સંચાલિત બોયઝ હોસ્ટેલની અંદર સાફ સફાઈ કરવામાં આવતી નથી। બાથરૂમની અંદર પાણી નથી આવતું, નળ તૂટેલા છે અને જે વોટર હીટર છે સંપૂર્ણપણે નાબૂદ હાલતમાં જોવા મળે છે અને છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। યુનિવર્સિટીનું કહેવું એમ હતું કે વેકેશનમાં કોઈ જરૂરિયાત નથી હોતી, પણ પીએચડીના વિદ્યાર્થી જયારે અહીંયા રહેતા હોય છે ને એમને શું પીવાના પાણી વ્યવસ્થાની જરૂર નથી હોતી? જો તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં નહીં આવે તો એના સંપૂર્ણ જવાબદાર યુનિવર્સિટીના સત્તાધીશો, વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારશ્રી રહેશે। અમે મીટિંગ સવારમાં જ બોલાવી છે અને દરેક એજન્સીઓને આજે કામે લગાડી અને સોમવારથી દરેક વિદ્યાર્થીઓ સારી રીતે અહીંયા રહી શકશે અને જે કોઈ એમને અવ્યવસ્થા થતી હશે અથવા તો અસુવિધા એ પણ આપણે ઉકેલવાના સતત પ્રયત્નો કરી રહ્યા છીએ। દાહોદ જિલ્લાના છાણ ગામમાં